તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો બધા? મજામાં જશો, કારણ કે આજે હું થઈ ગયો છું નાઈધોન તૈયાર અને બસ અત્યારે હું નીંદર તો કંઈ ન આવી પણ સૂતો હતો ને જાગતો હતો, એવું બધું હતું બધું. અને મારો ભાઈ અત્યારે મગદાળ ખાય છે એકલો એકલો, તો એ પણ મને ખવડાવતો નથી, તો અત્યારે એ ખાય છે. જોઈ શકો તમે, મને થોડીક દે બસ. તો ગાઈસ તમારે પણ મગદાળ ખાવી તો આવો, તો હું તો ખાવ જ છું. મારી મમ્મી દાંત કાઢે જો, મને પણ દાંત કઢાવે છે અને વાગી જાય છે 5, 5:15 જેવું થઈ ગયું છે. અને હું અત્યારે બ્લોગિંગ સ્ટાર્ટ કર્યું છે, કારણ કે આજે મારી પાસે થોડોક ટાઈમ છે, તો આજ બ્લોગ બનાવી નાખશે. મારા મમ્મી મગદાળ મને દે છે, મારે મગદાળ ખાવી નથી. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. પાણી પી લો. અત્યારે ફ્રીજમાંથી ઠંડુ પાણી પીએ આપણે, જાણે કે આપણે નાનું ફ્રીજ લીધું છે 1500, 2, 2.5, 3000 વાળું. તો ગાઈસ અત્યારે હું મૂકી દઉં. મારા મમ્મીએ અત્યારે રાયતું બનાવ્યું છે. અરે વાહ, क्या स्वाद है. स्मेल अच्छी આવી है, स्मेल अच्छी આવે. આવડે આવું? મને થોડું આવડે. देखो गाइस, देखो गाइस, देखो જો વાળ આવી ગયો. શું છે? વાળ ન તો ઈ ઓલો છે કેરીનો રૂસડા. કેરીના રૂસડા હોય ને એ છે દોસ્તો. આમ જો અત્યારે મારા મમ્મીએ આવું બધું બનાવ્યું છે. તો ગાઈસ રાયતું બનાવ્યું છે. તમને ભાવતું હોય ને તો કમેન્ટ કરી, લાઈક કરજો, શેર કરજો. ઓકે. તો ગાઈસ મારા મમ્મી અત્યારે મને કહે કે રાયતું તો શાક તો કેવું બન્યું છે, તો મારા મમ્મી મને આપે છે. તો આપણે શાકથી કે કેવું છે. બહુ મસ્ત है, मस्त है, मस्त. લીંબુ. મમ્મી તમે શું શું નાખ્યું છે એ મને જરાક જાણકારી આપો ને. બધો મસાલો રાયતાનો. મસાલાના નામ શું છે? સ્ટાર્ટિંગ તમે શું શું નાખ્યું હતું એ બધું કહો મને. એમાં છે ને મરચું, પછી મીઠું, હળદર, પછી તમામ બધો મસાલો, જીરું, ગરમ મસાલો, લવિંગ, પછી તીખા, બધું મિક્સ મસાલો કરી, વરિયાળી, મેથીના કોરિયા, બસ એટલું બધું વસ્તુ નાખ્યું છે ને. નાખ્યું તું એ બધો મસાલો નાખ્યું છે, મરી મસાલો બધું, મેથીના કોરિયા. બસ અત્યારે રાયતું અત્યારે સારામાં સારું બન્યું છે. અને સોમાહું આવી ગયું છે ને, વરસાદ એવો અંધારો છે ને, વાત જ પૂછો. આ વરસાદ ને કારણ કે હું સોમામાં રાયતું અત્યારે બહુ મીઠું લાગે. સોમામાં વરસાદ વરો થાય ને તો કેરીનું રાયતું બહુ આંબે, ખાવાની મજા આવે. રોટલો, પછી દાળ, કેરીનું આથણું, ગુંદા, ગરમર, તો આવું બધું આવશે. ને મેં રાયતું નાથનું ખાઈ લીધું, ચાખી લીધું. તો હું હાથ ધોઈ નાખું. અત્યારે પાણી પી લઈએ આપણે. બહુ મીઠું મસ્ત બન્યું છે, વ્યવસ્થિત બન્યું છે આ રાયતું. તો આપણે થંબનેલ માટે એક ફોટો પાડી લઈએ. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો ભાઈઓ. તો ગાઈસ મારે ગાડીની ચાવી ખોવાઈ ગઈ છે ને ઘરમાં ખોવાઈ ગઈ છે. મારું ઠેકાણું નથી હોતું, કારણ કે હું જ્યાં ત્યાં રાખી દઉં છું. તો બસ મારા મમ્મી પપ્પાને બધું મને ખીજાય છે. તો આપણે કન્ટિન્યુ રહેજો. તો આપણે ચાવી ગોતીએ. અહીંયા મારા મમ્મીએ નાખી હતી ચાવી, તો ક્યાં હશે? બધે જોયું.
તો આપણે એક ઠેકાણું છે ને ગાડલા નીચે જોઈ લઈએ આપણે. ના અહીંયા તો ચાવી નથી, એક બીજાને કોકની ઘરની ચાવી પડી છે. તો આપણે અહીંયા નથી, આ ગાડીની ચાવી છે, ટ્રાય કરીએ આપણે, લાગે તો ટ્રાય મારીએ અને આપણે થોડુંક કામ બતાવવાનું છે એ પતાવી દઈએ શું નહીં બધું. તો ચાલો કન્ટિન્યુ રહીએ. આ તો ગાડીની ચાવી લાગતી નથી યાર, તો આપણે ગાડીની ચાવી ગોતવી જ પડશે હવે. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. આપણે ગાડીની ચાવી લાગતી નથી ને બ્લોગ થઈ જશે થોડોક લાંબો, તો આપણે ચાવી ગોતી રાખીએ. ઓલી ચાવી નહીં હાલે? કઈ જૂની એ નથી હાલતી. જૂની આ કહો ને, જૂની ચાલુ કરો. તો ગાઈસ એક અમે ફ્રીજ પણ હટાવ્યું છે. હવે એટલી એવી ચાવી હેરાન કરા છે, કારણ કે બસ અત્યારે મારા મમ્મી ફ્રીજ હટાવીને અહીંયા નીચે ક્યાંય પડી હોય તો જોવે છે. તો આપણે મળી તો ચાવી ક્યાંય નથી અને મારા મમ્મી મને ખીજાવા માંડ્યા છે યાર. તો ગાઈસ ગાડીની ચાવી મળી ગઈ છે ને અત્યારે બસ હું અત્યારે મારું થોડું કામ છે એ બતાવી આવું. કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. શું કામ છે એ તમને પછી આગળ હું તમને બતાવીશ. તો ચાલો કન્ટિન્યુ રહેજો. ચાલો હું જાઉં છું બહાર. ગાઈસ અત્યારે ગાડીમાં નીકળી ગયો છું, બધું બેડીને આવશું. તો ગાઈસ અત્યારે અહીંથી હું શોર્ટકટ પકડી લીધો છે, કારણ કે બસ શોર્ટકટ થાય ને એટલા માટે મેં લીધો છે. બસ મારો રસ્તો કાયમી માટે આ જ છે અને બસ અત્યારે હું ધીમે ધીમે જાઉં છું. અને સ્કૂલ છે બધી પ્રેક્ટિસની બધી સ્કૂલ, પબ્લિક સ્કૂલ છે બધી. તો કન્ટિન્યુ રહેજો, હું તમને આઈડીએફસી બેંકે જઈને બકાવું. તો ચાલો 2 સબસ્ક્રાઈબ મળ્યા હતા આપણે, તો હું રોકી નહીં ગાડી. તો સારું કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. તમને મારું કામ છે જ્યાં તમને બતાવી દઉં. તમને પણ મેં કહી દીધું છે બધું તો અમે કઈ બસ જાઉં છું. તો આપણે જઈએ છીએ આવ્યા છે હાઈવે તરફ. તો ચાલો કન્ટિન્યુ રહેજો. તો ગાઈસ અત્યારે હું આવી ગયો છું એટીએમ અને બસ અત્યારે પૈસા જમા કરવા જાઉં છું. કન્ટિન્યુ રહેજો. જમા તો કરી દીધા છે, 450 રૂપિયા પાછા રિટર્ન આવ્યા છે, કારણ કે એમાં ચકચા કરી હતી ને એટલા માટે. તો અત્યારે હું જાઉં છું પાછો ઘરે. તો પૈસા તો જમા થઈ ગયા છે અને હપ્તો 4-5 તારીખમાં આવે તો હપ્તો પહોંચી જશે એના ઓટોમેટિક. તો ચાલો હું હવે ઘરે જઈને તમને મળું.
ગાઈસ અત્યારે હું આવી ગયો છું ઘરે અને મારું કામ પતાવી દીધું છે. તો એ તો તમને બધાને ખબર જ હશે, કારણ કે તમે મારો આખો બ્લોગ જોવાના છો. તો હવે એ હશે અત્યારે વાગી ગયા છે 6. અને મારા મમ્મી મારા દાંત કાઢે છે અત્યારે. તો ચાલો આપણે પાણી પી લઈએ, ચા પાણી પી લઈએ. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો ભાઈઓ ગાઈસ. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ બ્લોગનું હું અહીંયા એન્ડ કરું છું પાણી પીને. તો ચાલો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક શેર જરૂર સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો એન્ડ બાય બાય.